નમસ્કાર મિત્રો, હલચલ ભારત ન્યૂઝ 24 સાથે ફરી એકવાર હું મારિયા ખાન। સુરત મહુવાથી આવી રહી છે મોટી ખબર। ગતરોજ દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની ન જેવી બાબતે ગોપડા ગામે ભરવાડ સમાજ દ્વારા એક આદિવાસી સમાજના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। આદિવાસી સમાજની પણ ટિપ્પણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજના દીકરા પર જીવલેણ હુમલો પણ કર્યો હતો। એવા પીડિત પરિવારના સભ્યોની સાથે ઊભા રહેવા માટે જાબાજ આદિવાસી સમાજના નેતા આનંદ પટેલ પહોંચ્યા ગોપડા ગામે। પીડિત પરિવારના સભ્યોની મુલાકાત લઈને આશ્વાસન આપવામાં આવ્યું કે હું તમારી સાથે છું। ગોપડા ગામે આજ ભરવાડ સમાજના પરિવારે આગળ પણ ગોપડા ગામના 6 આદિવાસી સમાજના પરિવાર પર હુમલા કર્યા છે। મહુવા પોલીસને ખુલ્લી ચીમકી આપવામાં આવી છે કે આવનારા 7 દિવસ દરમિયાન બાકી રહેલા હુમલાખોરોને અરેસ્ટ નહીં કરે તો મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશે। 7 દિવસ બાદ જો અરેસ્ટ નહીં થાય તો આનંદ પટેલ, ચેતર વસાવા અને જિગ્નેશ મેવાડી સાથે મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાની આપી ચીમકી। આ જન આક્રોશ રેલીમાં આદિવાસી સમાજનું જન સૈલાબ ઉમટ્યું હતું। બ્યુરો ચીફ હનીફ ખાન, મહુવા। નમસ્કાર, ધન્યવાદ। જે તારીખ 20/10/2025 ના રોજ જે ઘટના આપણા આદિવાસી પરિવાર પર જે થાય છે, જે અન્ય જાતિએ ઘાતકી હુમલો કર્યો છે, એ પરિવારને ન્યાય મેળવવા માટે અને આપણે આદિવાસીની એકતા અને આદિવાસી શું કરી બતાવે એના માટે આજે આપણે અહીં ઉપસ્થિત થયા છીએ। બહુ દુઃખની વાત કહેવાય કે આટલો મોટો આપણો મહુવા તાલુકો, ટ્રાઇબલ તાલુકો, બધા પ્લેટફોર્મ માટે આદિવાસીની વાત કરે, પણ આપણા માટે ગંભીર બાબત એ છે કે આપણે ન્યાય માટે બીજા જિલ્લાના આગેવાનો અને ધારાસભ્યોને બોલાવવા પડે। આપણી બહુ મોટી કમનસીબી છે। સૌપ્રથમ અવારનવાર આવી ઘટનાઓ બની છે। આપણે આનંદભાઈને અહીંયા બીજી વખત કરચેલિયા મુકામે અને બીજી વખત ગોપડા મુકામે બોલાવવા પડ્યા છે। એટલે દરેક યુવાનોને એક જ અપીલ છે કે દરેકે આનંદ પટેલ બનવું પડશે અને ચેતર વસાવા બનવું પડશે અને જિગ્નેશ મેવાડી બનવું પડશે। આનંદભાઈ, ચેતરભાઈ, જિગ્નેશભાઈ ક્યાં સુધી આપણી ન્યાય માટેની લડાઈ લડશે? તો આપણે શું કુંજનભાઈ જેમ કહે તેમ 9મી ઓગસ્ટે આદિવાસીના નામ પર નાચી કૂદીને છૂટા પડવાનું છે? હવે આપણે એ કાર્યક્રમ કરવાના નથી। આજે જે આપણો અન્યાય થયો છે આપણા સમાજના ભાઈ, આજે ગામના શૈલેષભાઈ અને એમના ફેમિલી પર, અરે અન્યાય તો થયો છે, પણ શું કહે છે કે આદિવાસી શું કરી લેશે? તો આજે આપણે આદિવાસી શું કરી લેશે અને તમે શું કરશો તેનો પાવર બતાવવાનો છે। આજે આપણા વચ્ચે પરિમલભાઈ, પ્રકાશભાઈ, ગામના સરપંચશ્રી, દરેક ગામથી પધારેલા સરપંચશ્રી મિતુલભાઈ, બુડલેશ્વર ગામના સરપંચ વિપુલભાઈ, બરાબર, જ્યારે આજે તાલુકા પંચાયત સદસ્ય તરીકે પણ છે અને એક તાલુકા પંચાયત એડવોકેટ તરીકે પણ પરિમલભાઈને હું એક વાત કહેવા માંગુ છું કે આજે આપણા સમાજના ભાઈને જ્યારે ડાકરડું મારીને જે હુમલો કરવામાં આવ્યો છે, જાનહાનિ લેવા હુમલો કરવામાં આવ્યો છે, આજ દિન સુધી આરોપીને પકડ્યા છે ખરા, પણ હજુ કઈ કાર્યવાહી થઈ નથી। હવે વકીલ પણ છે એટલે એમને પૂછે કે જ્યુડિશિયલમાં દરેક જિલ્લાની કલમો કઈ અલગ અલગ છે? એક બીજા જિલ્લામાં એવું સાંભળ્યું કે કાચનો ગ્લાસ મારવાથી જીવલેણ હુમલો કહેવાય અને તેમને 302 જો લાગવામાં આવતી હોય તો આ ડાકરડુમાં હુમલો ના કહેવાય? એટલે આવા જે અન્યાય થાય છે એના અમે આપણે લડત આપવા માટે અહીં સૌ ઉપસ્થિત રહ્યા છે। જે ફેમિલી પર, જે શૈલેષભાઈના પરિવાર પર જે આફત આવી પડી છે એના માટે આપણે હર હંમેશા સાથ સહકાર આપવાનો છે અને અન્ય કોઈ બીજા ગામમાં આવા દાખલાની બને એના માટે આપણે સૌ એક રહેવાનું છે। અહીંયા આપણા મહેમાન પણ આવ્યા છે, એમને પણ સાંભળવાનું છે। સૌ આદિવાસી ભાઈઓએ આવી એકતા બતાવી એ બદલ આભાર વ્યક્ત કરી વિરમું છું। જય હિન્દ, જય આદિવાસી। જય આદિવાસી, જય આદિવાસી, લડેંગે લડેંગે। બધા આદિવાસી જ છે ને? ઓફલાઈન નથી ગયા ને? જોરમાં બોલો ને। જય આદિવાસી, પેલી વાત મને શંકા છે। જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી।
શૈલેષભાઈની સાથે મુલાકાત કરી. પરિમલભાઈ સાથે જ્યારથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો, જ્યારથી હુમલો થયો, ત્યારથી લગભગ 3:30 વાગ્યા સુધી અમારી વાત ચાલતી હતી. ને કોઈ બીજો ધારાસભ્ય આવે કે નહીં આવે આપણને કોઈ ચિંતા નથી. આ આદિવાસી દીકરો છે અને કોઈ પણ આદિવાસી સમાજના દીકરા પર, ભાઈ પર, બેન પર જ્યારે પણ હુમલો થશે ત્યારે આનંદ પટેલ ત્યાં આવશે, આવશે ને આવશે. તમારી સાથે તમારા ગામના સરપંચ છે. કારેલ ગામમાં બી હસમુખ ઢોડિયા પર હુમલો થયો ને એને મારી નાખવામાં આવેલો અને ત્યાંના સરપંચે પોતાની મર્દાનગી બતાવીને તા બધાના ઝૂંપડા હટાવેલા. આપણે એ કોઈ રાજકીય કામ કરવા નથી આવ્યા, પરંતુ મારા સમાજના દીકરા પર હુમલો થશે, મારા ભાઈ પર હુમલો થશે તો અમે કઈ એમને એમ બેહી નથી રહેવાના. અમે એનો બદલો લેશું, એનો જવાબ લેશું. આદિવાસી સમાજ ભોળો છે, અશિક્ષિત છે, પરંતુ નમાયેલો નથી, એ તાકાતવાળો છે. અને આપણે પહેલે આપણી તાકાત માટે પોલીસને આજમાવશું. પોલીસ શું કરે તે જોઈએ, જોવાનું ને આપણે. આપણે સંવિધાનમાં માનનારા છે, સંવિધાન મુજબ જ આપણે કામ કરીશું. પરંતુ પેલું દાંતેડું મારેલું બેન છે ને, એને નહીં લાવે ચાલે બાલે. એને ભાઈ તમે ગમે ત્યાંથી પકડી લાવો, ની પકડે તો અમે મહુવા પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરું ને. તૈયાર છો બધા? અરે એમની હાથ ઊંચો કરીને બોલો તૈયાર. આપણે કોઈ નબળા નથી. તમારો ધારાસભ્ય નહીં આવે તો કઈ નહીં, બાજુનો ધારાસભ્ય તમારી હાથે છે. અને અમે કોઈના બાપથી ગભરાતા ડરતા નથી. તમે આખા રાજ્યની પોલીસ લાવીને મૂકી દો ને તો બી આનંદ પટેલ જાહે. કોઈ પણ સમાજના આપણે વિરોધી નથી, પરંતુ કોઈ અસામાજિક તત્વો આવીને પોતાના સમાજનું નામ ખરાબ કરે અને આપણા સમાજને એકલા સમજે કે આદિવાસી શું કરી લે, એને આદિવાસીનો પાવર આજે દેખાઈ ગયો. અને ગામના સરપંચને અભિનંદન આપવા માંગુ છું, ડેપ્યુટી સરપંચને અભિનંદન આપવા માંગુ છું કે એમણે આપણા સમાજની સાથે રહીને આપણા સમાજને ટેકો આપ્યો, એટલે એમને અભિનંદન છે. આ લડાઈ ઝઘડો નથી, પરંતુ આદિવાસી સમાજની અસ્મિતાનો સવાલ છે, આપણા અભિમાનનો સવાલ છે અને આપણી સંસ્કૃતિનો સવાલ છે. આપણે કોઈને ત્યાં કામ કરવા જતા હોય, પરંતુ ગુલામ નથી. જે સાંભળતા હોય તે સાંભળી લેજો અને જે પોલીસના માણસ રેકોર્ડ કરતા હોય તે કરી લેજો. અમે કોઈના ગુલામ નથી. અમે તો અમારો બદલો અમારી જાતે જ લેશું અને એમને પણ બતાવશું કે તમારામાં જેટલું ટોળું હોય ભેગું કરો, અમે અમારું ટોળું ભેગું કરીને તમારું. આ એટલા શૈલેષભાઈ પર હુમલો નથી, આ આનંદ પટેલ પર હુમલો છે, આ કુલકર્ણ પર હુમલો છે, આ પરિમલ પર હુમલો છે, આપણા સૌ આદિવાસી સમાજ પર હુમલો છે. આ ધોળિયા, ગામિત, ચૌધરી, કુકડા, વારલી, આદિમ જૂથ, વસાવા કોઈ પણ નથી, આદિવાસી સમાજ પર થયેલો હુમલો છે. અને આપણે બધા આદિવાસી સમાજના છે. આપણને પ્રમાણપત્ર કેવું મળે? આદિવાસી સમાજનું મળે ને, લખે ને એમાં અનુસૂચિત જનજાતિ. ને આપણને ત્યારે કોઈ પૂછે તો નહીં, મેં તો ધોળિયો ને, મેં તો ગામિત ને, મેં તો કુકડી ને, મેં તો વારલી ને, મેં તો આદિ, એવું કશું નથી. આપણે કોણ? બોલો છો, આપણે કોણ? આપણે કોણ? શૈલેષભાઈ કોણ? આનંદ પટેલ કોણ? આપણે સૌ આદિવાસી છે ને આદિવાસી પર થયેલા હુમલાને કદી પણ સાખી લેવાય નહીં. પોલીસના મિત્રને કહેવા માંગુ છું, કોણ છે પીઆઈ, કોણ છે જવાબદાર, આવો. અને ક્યારે પકડવાના કેવ? એક દિવસમાં પકડવાના, 2 દિવસમાં, 3 દિવસમાં, 4 દિવસમાં, 5 દિવસમાં. અમે 1 અઠવાડિયાનો સમય આપીએ. 1 અઠવાડિયાનો સમય આપીએ. આપણે આપીએ ને?
એક અઠવાડિયા પછી શું કરવાનું છે? સીધા પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરવાનું ને? કરશો ને? આવશો ને? બધા જ હાથ ઊંચો કરીને કેવું, એક અઠવાડિયામાં તમામ આરોપીને જો પકડીને રજૂ નહીં કરો તો અમે પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરશું ને? આપણે તમામે પોલીસ સ્ટેશન ની સામે બેસવાનું છે, હું પણ બેસીશ. આપણે સૌએ જવાનું, શૈલેષભાઈ ને સહકાર, એના પરિવારને સહકાર આપવાનો, અને શૈલેષભાઈ ને કદાચ ચેક કરવા જવાનું ખર્ચાની જરૂર હોય તે બી આપણે બધા આપશું ને? શૈલેષભાઈ, કોઈ પણ ગભરાવાનું ડરવાનું જરૂર નથી. જ્યાં જે પણ તમારા માટે રજૂ કરવાનો હશે અમે તમારા વતી રજૂ કરશું. પરંતુ અમારા પર થયેલો ઘાતકી હુમલો, પાવડાથી થયેલો હુમલો, દાંતેડાથી થયેલો હુમલો આપણે સહન કરવાના નથી. બધાને સમજ પડી ને? હવે આ પોલીસ નો કોણ છે ભાઈ? આવીને કેવું કેટલા દિવસમાં પકડવાના? ભાઈ પીઆઈ સાહેબ ને કેવો ક્યારે પકડવાના? ભાઈ તપાસ અધિકારી કોણ છે? તપાસ અધિકારી કોણ છે? અમારો એક જ પ્રશ્ન છે કે તમે પેલા બે હજુ બાકી એને ક્યારે પકડવાના? અમે સાહેબ તમને 7 દિવસનો અલ્ટિમેટમ આપતા છે. અમે આવતા શુક્રવારે અહીંયા પોલીસ સ્ટેશન તો પછી મહુવા પોલીસ સ્ટેશન પર જઈને જવાબ માંગીશું. બરાબર? ઓકે, થેન્ક યુ. આપણને પોલીસ અધિકારીએ કીધું છે 1 અઠવાડિયાનો સમય આપણે આપવાનો છે, નહીં તો પોલીસ સ્ટેશન પર બેસી જવાનું છે. કેટલા જણા આવવાના છે? ભાઈ બે હાથ ઊંચા કરો. આપણે આપણા શૈલેષભાઈ પર થયેલો હુમલો, આદિવાસી સમાજ પર થયેલો હુમલો છે, આપણે એનો જવાબ લેવાનો છે. બરાબર? થેન્ક યુ. પોલીસ અધિકારી માઇક પર ભાષણ નહીં કરે. પોલીસ અધિકારી એમ કીધું કે અમારી તપાસ ચાલુ છે, એ 2 દિવસ 3 દિવસ આપણે 7 દિવસ આપવાના. 7 દિવસ પૂરી થાય આપણે જવાનું ડાયરેક્ટ પોલીસ સ્ટેશન. બધા આવશો ને? ભાત કાપડીમાં ગયા, ભાત છોડવા ગયા, ભાત વાવલવા ગયા, એવું કરવાના હોય તે હાથ ની ઊંચા કરતા. આપણે સૌએ શૈલેષભાઈ ની સાથે રહેવાનું છે. આજે શૈલેષભાઈ નો વારો, કાલે તમારો મારો વારો પણ આવી શકે છે. આપણે એવા અસામાજિક તત્વોના વિરોધમાં છે, કોઈ સમાજના વિરોધમાં નથી. અને મારે તો એમ કેવું છે, આવા અસામાજિક તત્વોને એમના સમાજ જોડાય બી સમાજ બહાર કાઢવા જોઈએ. કાઢવા જોઈએ ને? કાઢવા જોઈએ ને? તમારા ગામની વાત છે, તમારી વાત કે અમે માંગી રાખીએ. તમારી પાસે સરપંચ છે, બોડી છે, આપણે બધા થઈને બેસીને ચર્ચા થાય. જાહેરમાં ચર્ચા નહીં થાય, બરાબર? પરંતુ આપણે આના વિરોધમાં જ્યાં સુધી નહીં પકડે એમને 2 દિવસ 5 દિવસ 7 દિવસનો સમય, એવા 7 દિવસમાં નહીં આવતા શુક્રવારે આપણે પોલીસ સ્ટેશન. તમને પેટ્રોલ ડીઝલ કોઈ આપવાનું નથી, તમને ટેમ્પા કોઈ આપવાનું નથી. જાતે જ આપણે બધાએ જવાનું છે. જવાનું છે ને? જય આદિવાસી. આજે અહીં ઉપસ્થિત વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સાહેબ શ્રી અને અહીં પધારેલા ભાઈઓ બહેનો વડીલો બધાને જ આવકાર છે. અહીંયા
આપણે અહીં બધા ભેગા થયા છે જે આપણે આ ગોપડા ગામમાં જે દુઃખદ ઘટના બની છે શૈલેષભાઈ સાથે, એમના માટે જ ભેગા થયા છે. અને એમના માટે જ એવું નહીં, આપણા આદિવાસી સમાજ માટે આટલું બધા આપણે આવ્યા છે ને, કે આપણા સમાજ પર આવી પડ્યું કહેવાય એમ. તો એ દુઃખદ ઘટનામાં આપણા અનંતભાઈ પટેલ જે મસીહા બનેલા છે આદિવાસી સમાજ માટે, જે હર હંમેશ આદિવાસી સમાજ માટે લડે છે અને આગળ પડતા રહે છે, એ પણ આપણા માટે અહીં આવ્યા અને આપણા ગામ માટે લડવા અહીં આવ્યા. એમના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. તમને દિલથી હું આભાર માનું છું તમારો. અને સાહેબ આવી જ રીતે તમે હંમેશા સાથ આપતા રહેજો ને. તમે તો અમારા માટે સાહેબ તમે આવ્યા એટલે અમારો આત્મવિશ્વાસ માં પણ અમને વધારો મળ્યો ને અમને એટલું હિંમત મળી તમે આવ્યા એટલે પણ. ને તમે તો આદિવાસી સમાજના શક્તિ સમાન છો. જો સાહેબ એમને કરવાના જ છે. અમે કાયદાની રીતે જે કંઈ પણ થાય હું તો મારી રીતે લડી જ લઈશ. જો એમણે દાદાગીરી કરી છે ને મારાથી બી સહન એ તો નહીં જ થાય. એ સમાજ જે હોય તે આપણા આદિવાસી સમાજ માટે બોલ્યા છે ને કે શૈલેષભાઈને એમને તે દિવસે કીધેલું કે તમે આદિવાસી છો, તમે શું કરી લેવાના, તો અમે શું કરી લઈશું એ તમને હવે પછી ખબર પડશે એમ. તમને એવું લાગે કે આ એક લેડીઝ સરપંચ છે, શું કરી લેશે, તમને બી કદાચ એવું લાગશે, પણ તમને પણ પછી ખબર પડશે કે લેડીઝ હોય કે જે હોય આપણા આદિવાસી સમાજ માટે આવ્યું છે ને, આપણે લડી જ લેશું ને તમારો બધાનો સાથ સહકાર મને જોઈશે એમાં. જ્યારે પણ સાથ સહકાર જોઈશે તમારે આપવું જ પડશે. હવે હંમેશા આવી જ રીતે બધા આપણે સાથે રહીશું અને આપણા સમાજ માટે લડતા રહીશું, એ જ મારી આશા છે. જય આદિવાસી, જય જોહાર. ભરવાડના ઘેર સુધી સંભળાવવું જોઈએ. આપણી તાકાત કહેવાય. જય આદિવાસી. તારીખ 20/10/2025 ના રોજ રાતે 8 કલાકની અરસામાં જે અન્ય સમાજના વ્યક્તિઓ દ્વારા આપણા જે આદિવાસી સમાજના શૈલેષભાઈ છે તેમની ઉપર પાવડો અને દાતરડું વડે જે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મને જાણ થતા એમની સાથે હું સતત સંપર્કમાં રહ્યો છું. મળસ કે 5 વાગે અમે એટ્રોસિટી, BNS, GP એક્ટ મુજબની કલમો લગાવી. ત્યારબાદ 2 દિવસ પછી અમને ખબર પડી કે જે 307 કલમ લાગવી જોઈએ, નવી BNS છે હમણાં 109, તે નથી લગાવવામાં આવી. ચેતરભાઈએ ખાલી એક ક્લાસ માર્યો છે, નથી માર્યો એ સાબિત નથી થયું, તો 307 લાગી જતી હોય તો આ તો લોહી લુહાણ શૈલેષભાઈને કરી દીધા હતા, તો 307 કેમ ના લાગવી જોઈએ? આ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે. અને હજુ પણ એક આરોપી પકડવાનું બાકી છે અને એ બાઈ છે. અને જ્યારે પરિમલ પટેલને પકડવા માટે આખું તંત્ર લાગી ગયું હતું, તો આ બાઈ એમનાથી નથી પકડાતી? એમણે પકડવી જોઈએ કે ના પકડવી જોઈએ? એટલે પોલીસ પોતાનું વ્યવસ્થિત કામ કરે એવી અમારી અપેક્ષા છે. પોલીસના PSI સાહેબ તો સહકાર આપતા જ છે, પણ આ તંત્ર એક બાઈને પકડવાની બાકી છે, તેને ઝડપમાં ઝડપ પકડે એવી અમારી માંગ છે. પકડાઈ દે. આવી જ એકતા આપણે આદિવાસી સમાજે બતાવવાની છે. આવનારા સમયમાં લોકોને ખબર પડી જાય કે આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે, એટલે બીજી વાર કોઈ અન્ય સમાજના આપણા પર કોઈ દબાણ કે હુમલો ના કરે એ બાબતે એ લોકોને આ પરચો આપણે આજે બતાવી દીધો છે ને. એટલું જ કહીને હું કહીશ, જય આદિવાસી, જય જોહાર.